વૈશાખ વદ 11 એટલે કે અપરા એકાદશી. તો આપણે અહીંયા સાંભળીશું અપરા એકાદશીની વાર્તા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછે છે કે આ એકાદશીનું મહત્વ શું છે. ત્યારે શ્રી કૃષ્ણ તેમને કહ્યું, હે ધર્મરાજા, વૈશાખ કૃષ્ણ 11નું નામ અપરા છે. આ એકાદશી કરવાથી અનેક હત્યાઓના પાપોનો નાશ થાય છે અને વ્રત કરનાર ક્યારેય નરકમાં જાતો નથી. કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી, ગંગા કિનારે પિંડદાન દેવાથી, સિંહના ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભના ગુરુમાં કેદારનાથ કે બદ્રીનાથ તથા બદ્રીનારાયણના દર્શનથી અથવા તો સૂર્યગ્રહણના કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી, યજ્ઞમાં હાથી, ઘોડા અને સુવર્ણનું દાન દેવાથી, અર્ધસુત ગાયને પૃથ્વીનું દાન દેવાથી જે ફળ મળે છે તે સર્વ ફળ આ અપરા એકાદશીના વ્રત થકી મળે છે. તો ચાલો આપણે તેની વાર્તા પણ સાંભળીએ. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તે ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો. તેનાથી વિપરીત એટલે કે તેનો નાનો ભાઈ વ્રજધ્વજ ખૂબ જ ક્રૂર અને અન્યાયીનો વ્યક્તિ હતો. તે પોતાના મોટા ભાઈને પોતાનો દુશ્મન માનતો હતો. એક દિવસ તક મળતા જ તે તેના મોટા ભાઈ મહિધ્વજની હત્યા કરી દે છે અને તેના મૃતદેહને જંગલમાં પીપળાના ઝાડ નીચે દાટી દે છે. રાજાની આત્મા હવે પીપળાના ઝાડ ઉપર રહેવા લાગે છે અને જ્યારે કોઈ પણ આવે છે અને જાય છે ત્યારે લોકોને પરેશાન કરવા લાગે છે. એક દિવસ અચાનક ધૈમ્ય ઋષિ એ પીપળાના ઝાડ નીચેથી પસાર થયા અને તેમની તપસ્યાની શક્તિથી તેમને ભૂતના આક્રમણ પાછળનું કારણ જાણવા મળ્યું અને તેમના જીવનની વાર્તા સાંભળીને તેમને પરિસ્થિતિ સમજાઈ. ઋષિ પ્રસન્ન થયા અને પીપળાના ઝાડ ઉપરથી ભૂતને નીચે ઉતારી દીધા અને પરલોકનું જ્ઞાન આપ્યું. તેઓ તેને પીપળાના ઝાડ પરથી નીચે લઈ જાય છે અને મૃત્યુ પછીના જીવનના જ્ઞાનનો ઉપદેશ આપે છે. અંતે ઋષિ ભૂત પ્રેતમાંથી મુક્ત મેળવવા અપરા એકાદશીનું વ્રત કરવાનું કહે છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી રાજાને દિવ્ય શરીર મળે છે અને તે સ્વર્ગમાં જાય છે. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. અતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષ અપરા એકાદશી સમાપ્ત.